જય માતાજી મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા. આ બધો ડાયરો ખરેખર ખૂબ વિરાણીયાનો ડાયરો બહુ મોજીલો ડાયરો થયો. બીજી વખત આવવા જેવું ગામ ખરું, પણ મારો જીવ બળે છે. તમે બધા બેઠા હો, મારે તો ઓલો ચાનો કટોરો આવે છે. હમણાં એમાંથી હું નીકળી ગયો છું એટલે શારૂપ દીધા છે, શારૂપ દીધા જેવા બંગલો ચોટલ ઝૂલે, જાણે શીતળ ચંદન ડાલે, કાલુડો કોઈ નાગ ઝૂલે, અન ચાંદની ચંદા સહિત બેઠી એના મુખ તણે મરકલડે, એના મુખ તણે મરકલડે, શારૂપ દીધા છે. રણસંગ્રામ પૂરો થયો છે. એ જમાનામાં એવો નિયમ હતો, રણસંગ્રામ જયારે પૂરો થાય ત્યારે રાજપૂતાણીઓ ઘરે ઘરેથી ગંગાજળ વાળા પાણીના કળશ લઈ અને પોતાના પતિને ગોતવા નીકળતા. એમાં પોતાનો ભાઈ હોય, પોતાનો પતિ હોય, પોતાનો બાપ હોય, યુદ્ધમાં ગયો હોય, ધીંગાણે જાતો હોય. શું આ દેશની દીકરીઓની તાકાત છે! ત્યારે એ દીકરી હારે જાય ને ત્યારે બાપને રોવરાવે છે. ધીંગાણામાં એક હાકલો જો પડે તો હાવજા ડાણસી હાક જે હાંભળે પડે, વેરી તણા ગાઢ પોચા ઈ મરદરો હાકલો યુદ્ધ ભૂમિમાં પડે તો દુશ્મનના કાળજા ડાકલાના પડની જેમ થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક થવા માંડે. એવો મરદ માણસ બંદૂકની ગોળીઓ લાગી અને ચારણીની જેવો દેહ વિંધાઈ ગયો હોય તોય રોવે નહીં કોઈ દી. પણ જીવતરમાં એક પ્રસંગ આવે છે અને ત્યારે મરદ માણસ રોવે છે ને રોતો રૂડો બહુ લાગે છે. પોતાની દીકરીને વળાવતો બાપ ગામના પાદર ઉભો ઉભો રોતો હોય ને તેથી બહુ રૂડો લાગે છે બાપ. એ પાણીના કળશ લઈ અને બેનો દીકરીઓ બધા રણસંગ્રામમાં ગયા છે ને એમાં રાજપૂતાણી એ આખા રણમાં આટો માર્યો પણ પોતાના પતિને ક્યાંય જોયો નહીં. એટલે પાછા આવ્યા અને પાછા આવી અને એના સાસુને એટલું કીધું કે સારે રન મેં ફીરી જારી હાથ લિયા, પણ બાઈજી થારે બેટડે દોકુળ લાજવ્યા. આખા રણસંગ્રામમાં આટો માર્યો પણ સાસુમાં તમારો દીકરો મેં કે જોયો નહીં. એને બબે કુળ ને લઈ જવા, મોહાલ ને લઈ જવું અને પોતાના બાપના કુળ ને લઈ જવું, આવું કીધું. પણ આ તો માં સહન ન કરી શકે. માં એક પાત્ર એવું છે. મારો દુલ્લો કાગ એમ લખે છે, વિશ્રામભાઈ કવિ કાગ એમ લખે છે કે માં છે ને એ તો અમૃતનું ઝાડ છે. દુનિયામાં કોઈ માફ ન કરી શકે. ધીરુભાઈ બેઠા છે કે વયા ગયા બતા ને હમણાં. માં છે ને માં, અને મુસલમાનોને પણ સ્વીકારવી પડી છે અને ઇસ્લામને પણ સ્વીકારવી પડી છે. ઇસ્લામે એટલા ભારત પર શુભ આક્રમણો કર્યા અને એને એટલા જુદા જુદા મંદિરોને તોડ્યા, પણ માના શિખરની કાંકરી હજી ઇસ્લામ નથી હલાવી શીખી. માને ત્રેવડ છે, માની તાકાત છે. રામને તો 18 પદમ સૈન્ય લે અને વિશ્રામભાઈ એને યુદ્ધ ભૂમિમાં જવું પડ્યું તો રાવણને સામે લડવા માટે. ભગવાન કૃષ્ણ 18 અક્ષોણીની સામે પાંડવોની હારે જયારે ઉભા હતા ત્યારે 7 અક્ષોણીની ભેગા એને ઉભું રહેવું પડ્યું હતું. ગીતાનો ગાનારો ભગવાન કૃષ્ણ પણ ચંડને મુંડને મારવા માટે દેવતાએ સ્તુતિ કરી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એમ જ્યાં કહ્યું ત્યાં તો આમ કરીને આમ પોતાની જટાને મોકલી મૂકી અને હમંકીએ બહાર ની કિંગ હશે હાક દૂતા લઈએ ભાગીએ ડમર દગ ગટારા જંગાત લંબાવીગા જો તો જટા જટ ઘર મંડાણો જો તો ગટા ગટ બાણ કરાલ છોટન તટા તટ રુણ ગંડાટ છોટત હમંકીએ બહાર ની કિંગ હશે હાક અને દૂતા લઈએ વાગીએ ડમર ડાક પણ ગજન દિગ ડગ ગણે નતત
हर हर कर निर्बल गोल चाक चल गजे बितल हल गजे तला तल गिर गए न कल बल भजे दंड चल गजे व्योम तल गटल सुबट डल गजे गोवय गंटल रति हल बल कल मलत चराचर गोप से मट तट मन मौत दर चंडीस गोप कर असुर सर धोम निकर कर खड़क धर इतेदी लश्कर ने भेड़ी नहोती लઈને ગઈ પણ માડી તારા ખાંડાને ખડગ રણમાં ખડકડ્યા માડી ત્યાં તો લડ્યા રે વિનાના લશ્કર ભાગ્યા એ મચ્છરાળી મોગલ માડી ગાંડી થઈ દણકી તો ડુંગર ગાળીએ एक चंड नहीं एक मुंड नहीं एक धुमराक्ष नहीं एक रक्त बीज नहीं पण हजारों દૈત્યોને સામે હુંકાર કરીને જ્યારે પડકાર કરીને હામી આવે તેથી બ્રહ્માંડના પડદા હલબલવા માંડે સૂરજ નારાયણનો રથ એમ કહેવાય છે કે માનો હાકલો સાંભળી અને દિશા નો ચૂકી જાય એટલે ભગવાન અરક નારાયણને એમ કહેવાય છે કે રથના ઘોડાને આમ કરીને આમ લગાવું ખેંચી અને ઘડીક આપમાં થંભી જવું પડે દેવતાઓના વિમાનને સ્થિર થઈ જવું પડે નદીઓના વહેતા પ્રવાહને જળને થંભી જવું પડે અને દિગ્પાળોના છેડા નો છૂટી જાય એટલે દિગ્પાળોને ગોઠણિયા ભરતે અને પૃથ્વીના છેડાને પકડી રાખવા પડે આવી માં એ કઈ જેવી તેવી માં નહીં પણ એની માં એ જયારે દીકરાની માથે પ્રેમ કરે તૂઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ રાજપૂતોની માથે જયારે ત્રુઠવાન થઈ ત્યારે આશાપુરા એમ કહેવાય છે કે કચ્છ થી માંડીને હાલાર સુધીનું પ્રગણું આપી દીધું 18 પાદરનો ધણી ગોહિલવાડનો રાજા આતાભાઈ છે તેથી એની પાસે 18 પાદર નહોતા પણ એ જેથી ખોડિયારની સ્તુતિ કરવા માટે બેઠો ગુણ કતું હું ગાગડિયાની મેર કરી જે મામડિયાની ત્રટ હિરણને વાસ ત્યારો ધરો ગાજે ત્યાં એક જ ધારો તરવર ફલમાં વાસ ત્યારો મેં કે બાજુ નો મેં કારો ઝરણામાં જણકાર કરે તું નિર્મા ગહેરા નાદ કરે તું લાલ ગુલાબી વેલ લતા તું ભૌરમમાં ફાગણીઓ પૂંચો વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ઘરમાં થનથનમાં અને ગાજે વર્ષા નાદ ગગનમાં આહુત જ્વાલા માય ગગનમાં અને તેથી એ 18 પાદરના ધણી આતાભાઈની માથે જેથી ભગવતી ખોડિયાર પ્રસન્ન થઈ અને આમ કરીને આમ ભેળિયાનો છેડો ફરક્યો ખમા 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 ગોહિલ રાજ બાપ હવે તારે એટલું નમવાનું ન હોય જ્યાં સુધી શક્તિઓ બેઠી હોય જ્યાં સુધી 9 લાખ લોબડિયાળી બેઠી હોય ત્યાં સુધી રાજપૂતને ઊની આંચ નો આવવા દો બોલ બાપ શું જોઈ છે કાલ ઘોડે ચડે ને 18 પાદર ઘરે કરાવું તો માનજે કે ખોડિયારે ઘરે કરાવ્યા છે અને દીઘડીએ દી ઉગાડ્યો ભગવતી શકત જેથી એની માથે ત્રુઠી એના માથે ત્રુઠવાન થઈ ઝાલાઓ માથે તેથી ભગવતી શક્તિ આપ્યું હતું માં આ છે અને એની માં દુલો કાગ એમ લખે છે માં એટલે યાદ આવે છે પણ મોટે બોલું માં અરે ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે એ પછી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા અને બીજી વાત હું આપને એ કરી દઉં એક માં એક એવી છે એક બેન એવી છે બેન ની ભાઈની પાસેથી લેવાની કઈ અપેક્ષા ન હોય અનાજ હારાનું ખાઈને ઠેહ લાગે ત્યારે ખમ્મા મારા વીરને કે એ ફક્ત એક બેન જ કહી શકે બીજું ન કોઈ કહી શકે અને એક દીકરી એવી છે મવસીજીને 6 દીકરી છે મારે 3 દીકરીનો બાપ છું મને ખબર છે દીકરી શું કહેવાય દીકરી એક ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે મિત્રો કાયમ એક વાત કરી છે અમે ડાયરામાં દીકરો જ્યાં જન્મે છે ત્યાં મરે છે દીકરીના મહાણે જુદા હોય છે બીજી વાત કરી દઉં કે દીકરો જે કુળમાં ઉગે છે એ કુળમાં દીકરો આથમી જાય છે અને દીકરી જે કુળમાં ઉગે છે પછી દીકરી આથમતી નથી એ તો બીજા કુળના સૂરજને પાછી આપતી જાય છે એનું નામ દીકરી કહેવાય કોઈ દીકરી નામનો સૂરજ આથમે નહીં મિત્રો આ સંગીતાબા નામની દીકરી જાડેજાના કુળમાં ઉગી સૂરજ રૂપે એ પાછી ઝાલાઓના બીજા સૂરજના કુળને વંશને વધારતી જશે પણ દીકરી કોઈ દી આથમે નહીં દીકરો આથમી જાય દીકરીના હાથમે કોઈ દિવસ એનું નામ દીકરી કહેવાય દીકરી એક સમર્પણનું પાત્ર છે
એનાથી વધારે વાત કરું તો તમે 3 વર્ષ એક ભાડાના બંગલામાં રહ્યો ને તમને બંગલો ખાલી કરવો ન ગમે તો જે દીકરી બાપના ઓરડામાં 20 વર્ષ સુધી રહી છે એ દીકરીને બાપનો ઓરડો ખાલી કરતા કેટલા વેદના થતી છે તો દીકરી હોય એને જ ખબર પડે, બાકી બીજાને ન ખબર પડે. દીકરી પાત્ર એવું છે. મોર બની ધન ગાટ કરે મન ફરમાય છે એટલે લઈ લો વચ્ચે. મારે વાત તો દીકરી બાની કરવી છે એક સરસ. મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે ધન ઘોર જરે જહુ મોર મારું જય માતાજી મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા.